વાત કરીએ થરાદની તો થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જેમાં આજે વહેલી સવારે એક નીલગાય પડી ગઈ હોવાનો કોલ આવ્યો હતો કે જ્યાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જે આવતા જે ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતના જે જવાનો તાત્કાલિક નર્મદાની મુખ્ય કેનાલે પહોંચ્યા હતા, જ્યાં ડેલ અને નાગલા વચ્ચે કેનાલમાં નીલગાય જે ખાબકેલ હોય તો ફાયર ટીમ દ્વારા 1 કલાકની ભારે જહેમત બાદ જે નીલગાયને જીવિત બહાર નીકાળી અને જંગલ વિસ્તારમાં મૂકવામાં આવી હતી। ત્યારે થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નીલગાય પડી ગઈ હોવાનો કોલ આવતા જે થરાદ નગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક ત્યાં પહોંચી અને નીલગાયને જીવિત બહાર કાઢી હતી। રાહદારીનો અમને કોલ મળેલ કે મુખ્ય કેનાલ નર્મદામાં ડેલ પુલે નીલગાય કેનાલમાં ખાબકેલ છે તેવો કોલ મને તાત્કાલિક મળતા હું અને મારો ફાયરમેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 1 કલાકની ભારે જહેમત બાદ નીલગાયને જીવિત બહાર નીકાળી અને એને જંગલમાં છૂટી મૂકી દેવામાં આવેલ છે અને અમને ત્યાંના જે લોકલ રાહદારીઓ હતો એમને પણ પૂરતી નીલગાયને બહાર કાઢેલ છે ને આવા અમને અન્ય કોલ પણ મળતા રહે છે। પશુ આખલા, નીલગાય, બીજા પણ જે પશુ પંખીઓ છે એમને કોલ મળતા રહે, એમને મને છાસવારે પણ કોલ